અમુક કન્સેપ્ટ આપણે ઓલરેડી C++ માં સ્ટડી કરી ગયા છીએ. સિલેબસ વાઇઝ જોઈએ આપણે કન્સેપ્ટ ઓફ ઓઓપી એમાં અમુક પોઈન્ટ છે ને એ આપણે C++ માં જોઈ ગયા છીએ, સ્ટડી કરી ગયા છીએ. એમાં એક આ ઓટો લોડિંગ ક્લાસીસ છે ને એ નહોતું. C++ ના પોઈન્ટ છે એ સેમ પોઈન્ટ આપણે ઓઓપીમાં જ સ્ટડી કરવાના છે. મટીરિયલ એ બેમાં સેમ જ છે, પણ એક આ જે ઓટો લોડિંગ ક્લાસીસ છે ને એ પોઈન્ટ નથી અને એક આ લાસ્ટ પોઈન્ટ છે એ નથી. MySQL ડેટાબેઝ હેન્ડલિંગ વિથ ઓઓપી આ એક પોઈન્ટ નથી તમારા C++માં. તો લાસ્ટ આના પછીના લેક્ચરમાં છે ને આનું આપણે પ્રેક્ટિકલ કરશું. બાકી આ જે બીજા પોઈન્ટ છે એ બધા પોઈન્ટ આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છે કે ઇનહેરિટન્સ શું છે, કન્સ્ટ્રક્ટર શું છે, પ્રોપર્ટી કોને કહેવાય, ક્લાસ કોને કહેવાય, ડેટા એન્કેપ્સ્યુલેશન, આ બધા પોઈન્ટ છે ને એ પોલીમોર્ફિઝમ, આ બધા પોઈન્ટ આપણે સ્ટડી કરી ગયા છે C++માં. મટીરિયલ મેં તમને સેન્ડ કરી દીધું છે. ઇન કેસ એમાં કન્ફ્યુઝન હોય તો મને કહેજો. આજનો જે પોઈન્ટ છે એ છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ઓટો લોડિંગ ક્લાસીસ. આજે હું તમને આ બે પોઈન્ટ કરાવીશ. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જે આવી ગયું છે પણ તોય આપણે એકવાર જોશું, અને એના પછીનો જે પોઈન્ટ છે એ છે ઓટો લોડિંગ ક્લાસીસ. તો આ બે પોઈન્ટ આપણે આજે જોશું અને નેક્સ્ટ લેક્ચરમાં પોસિબલ હોય તો હું આ કન્સેપ્ટ તમને કરાવી દઈશ. ડેટાબેઝ હેન્ડલિંગ વિથ ઓઓપી. તમે ડેટાબેઝ હેન્ડલિંગ કર્યું હશે, નોર્મલ ડેટાબેઝ હેન્ડલિંગ કર્યું હશે, ઓઓપીથી નથી કરેલું. ક્લાસ ક્રિએટ કરવા અને ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને કનેક્શન કરવું, ઇન્સર્ટ કરવું, અપડેટ કરવું, એ કન્સેપ્ટ તમે નહીં કર્યો હોય તો આપણે છે ને આના પછીના લેક્ચરમાં જો પોસિબલ હશે તો આ પોઈન્ટ છે એ પોઈન્ટમાં આપણે ઇન્સર્ટ, અપડેટ, સિલેક્ટ અને ડિલીટ આ 4 ક્વેરી કરશું. આ જે યુનિટ છે એ યુનિટમાં આ પોઈન્ટ છે એ 5 માર્ક્સમાં પૂછાય છે. ટોટલ આપણે 5 યુનિટ સ્ટડી કરવાના છીએ. એ 5 યુનિટમાં આપણે જે પહેલું યુનિટ છે કે ઓઓપી, એ ઓઓપીમાં અમુક કન્સેપ્ટ છે ને એ અમુક કન્સેપ્ટ આપણે ઓલરેડી C++માં સ્ટડી કરી ગયા છીએ. સિલેબસ વાઇઝ જોઈએ આપણે કન્સેપ્ટ ઓફ ઓઓપી એમાં અમુક પોઈન્ટ છે ને એ આપણે C++માં જોઈ ગયા છીએ, સ્ટડી કરી ગયા છીએ. એમાં એક આ ઓટો લોડિંગ ક્લાસીસ છે ને એ નહોતું. C++ના પોઈન્ટ છે એ સેમ પોઈન્ટ આપણે ઓઓપીમાં જ સ્ટડી કરવાના છે. મટીરિયલ એ બેમાં સેમ જ છે, પણ એક આ જે ઓટો લોડિંગ ક્લાસીસ છે ને એ પોઈન્ટ નથી અને એક આ લાસ્ટ પોઈન્ટ છે એ નથી. MySQL ડેટાબેઝ હેન્ડલિંગ વિથ ઓઓપી આ એક પોઈન્ટ નથી તમારા C++માં. તો લાસ્ટ આના પછીના લેક્ચરમાં છે ને આનું આપણે પ્રેક્ટિકલ કરશું. બાકી આ જે બીજા પોઈન્ટ છે એ બધા પોઈન્ટ આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છે કે ઇનહેરિટન્સ શું છે, કન્સ્ટ્રક્ટર શું છે, પ્રોપર્ટી કોને કહેવાય, ક્લાસ કોને કહેવાય, ડેટા એન્કેપ્સ્યુલેશન, આ બધા પોઈન્ટ છે ને એ પોલીમોર્ફિઝમ, આ બધા પોઈન્ટ આપણે સ્ટડી કરી ગયા છે C++માં. મટીરિયલ મેં તમને સેન્ડ કરી દીધું છે. ઇન કેસ એમાં કન્ફ્યુઝન હોય તો મને કહેજો. આજનો જે પોઈન્ટ છે એ છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ઓટો લોડિંગ ક્લાસીસ. આજે હું તમને આ બે પોઈન્ટ કરાવીશ. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જે આવી ગયું છે પણ તોય આપણે એકવાર જોશું, અને એના પછીનો જે પોઈન્ટ છે એ છે ઓટો લોડિંગ ક્લાસીસ. તો આ બે પોઈન્ટ આપણે આજે જોશું અને નેક્સ્ટ લેક્ચરમાં પોસિબલ હોય તો હું આ કન્સેપ્ટ તમને કરાવી દઈશ. ડેટાબેઝ હેન્ડલિંગ વિથ ઓઓપી. તમે ડેટાબેઝ હેન્ડલિંગ કર્યું હશે, નોર્મલ ડેટાબેઝ હેન્ડલિંગ કર્યું હશે, ઓઓપીથી નથી કરેલું. ક્લાસ ક્રિએટ કરવા અને ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને કનેક્શન કરવું, ઇન્સર્ટ કરવું, અપડેટ કરવું, એ કન્સેપ્ટ તમે નહીં કર્યો હોય તો આપણે છે ને આના પછીના લેક્ચરમાં જો પોસિબલ હશે તો આ પોઈન્ટ છે એ પોઈન્ટમાં આપણે ઇન્સર્ટ, અપડેટ, સિલેક્ટ અને ડિલીટ આ 4 ક્વેરી કરશું. આ જે યુનિટ છે એ યુનિટમાં આ પોઈન્ટ છે એ 5 માર્ક્સમાં પૂછાય છે. ઓપરેટર અને બીજો જે પોઈન્ટ છે ઓટો લોડિંગ ક્લાસીસ. તમારે આજે એક્સરસાઇઝમાં શું કરવાનું છે તો કે આ જે પહેલું યુનિટ છે ને એનું મટીરિયલ ઓલરેડી તમારી પાસે છે. એ મટીરિયલમાંથી તમારે એક એક પોઈન્ટ જોવાના છે. ઇન કેસ કન્ફ્યુઝન હોય તો તમને મને નેક્સ્ટ લેક્ચરમાં પૂછી શકો છો, એનું આપણે ડિસ્કશન કરશું. પણ જો પોસિબલ હોય અને આમાં કન્ફ્યુઝન ન હોય તો પછી આપણે ડાયરેક્ટ બીજું યુનિટ સ્ટાર્ટ કરશું. બીજું યુનિટ છે એ બીજું યુનિટ સ્ટાર્ટ કરશું. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે એ, અને વર્ડપ્રેસને રિલેટેડ ઇન્ટ્રોડક્શન અને વર્ડપ્રેસ કઈ રીતે ઇન્સ્ટોલ કરવું
એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, કઈ રીતે પેજીસ ક્રિએટ કરવા, આ બધાનું હું છે ને પ્રેક્ટિકલ પોસિબલ હશે ને તો પ્રેક્ટિકલ જ વધારે બતાવીશ. થિયરી આપણે જોતા જશું, બે આપણે કવર કરશું. તો આજનો જે પોઈન્ટ છે એ આપણે જોઈએ. ઓકે, જે ફર્સ્ટ પોઈન્ટ છે એ છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. ફર્સ્ટ જે પોઈન્ટ આવે છે એ છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ક્યારે યુઝ થાય કોઈ મને કહેશે? સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનું આઈ થિંક આપણે ડિસ્કશન થઈ ગયું છે. એ ક્યારે યુઝ થશે કોઈ કહી શકશે? જ્યારે એનો ઉપયોગ ફંક્શન બહાર અથવા ક્લાસ બહાર. યસ, વેરી ગુડ. તમારું જે કોઈ ક્લાસ છે એનું ફંક્શન છે, એ ફંક્શનને તમારે બહાર યુઝ કરવું હોય તો એ ટાઈમે તમે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરતા હતા. તમને ખ્યાલ હોય તો આપણે સ્ટેટિક ભણ્યા ત્યારે મેં તમને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કર્યો હતો. સ્ટેટિક ડેટા મેમ્બર, સ્ટેટિક મેમ્બર ફંક્શનમાં પણ આપણે સ્ટેટિક ડેટા મેમ્બર છે એનું ઇનિશિયલાઇઝેશન બહાર કરવાનું હોય તો એ ટાઈમે પણ આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કર્યો તો તમને ખ્યાલ હોય તો આપણે જોઈએ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. The scope resolution operator is a token that allow access to static, constant and overridden properties or method of a class. તમારે કોઈ સ્ટેટિક મેથડ છે, કોઈ કોન્સ્ટન્ટ છે અથવા તો કોઈ પ્રોપર્ટી છે જે ઓવરરિડન થઈ ગયેલી છે, એને તમારે તમારા ક્લાસની બહાર એક્સેસ કરવી છે તો એ ટાઈમે તમારે આ જે ઓપરેટર છે એનો યુઝ કરી શકો. આનું ઓલરેડી આપણે આમ તો ડિસ્કશન થઈ ગયું છે. When you are referring this item from outside the class definition, use the name of the class or self or parent and static before the scope resolution operator. તમે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ક્લાસની બહાર એક્સેસ કરવું છે તો તમારે આ જે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની પહેલાં છે ને તમારા ક્લાસનું નામ અથવા તો તમે કોઈ સેલ્ફ કીવર્ડ લખો અથવા તો પેરેન્ટનું લખો તોય ચાલે, તો આ સ્ટેટિક લખો તોય ચાલે. આ અલગ અલગ કીવર્ડ છે એ કીવર્ડ પછી તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ થશે. આઈ ગેસ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર તો આઈ હોપ બધાને ક્લિયર જ હશે. આ પોઈન્ટ છે ને એ પોઈન્ટ મે બી મેં નવા એડ કર્યા છે, મટીરિયલ તમને એ મોકલી દઈશ. તો આજનો જે આપણો બીજો પોઈન્ટ છે એ છે ઓટો લોડિંગ ક્લાસીસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઓટો લોડિંગ ક્લાસીસ. આ મટીરિયલ મેં થોડુંક ચેન્જ કર્યું છે તો આજે જ તમને આ શેર કરી દઈશ. ઓટો લોડિંગ ક્લાસીસ ક્યારે યુઝ થાય એ. હવે તમને ખ્યાલ હોય તો આપણે PHP ભણી ગયા છીએ. એ PHPમાં તમારી એક ફાઇલ છે, એ એક ફાઇલને તમારે બીજી ફાઇલમાં એડ કરાવી છે તો એ ટાઈમે તમે બે વસ્તુનો યુઝ કરી શકતા હતા, બે સ્ટેટમેન્ટનો યુઝ કરી શકતા હતા. પહેલું હતું ઇન્ક્લુડ અને બીજું હતું રિક્વાયર. ઇન્ક્લુડ અને રિક્વાયર શું કરશે તો કે તમારા એક કરતાં વધારે કોડ છે એ બીજી ફાઇલમાં પડેલો છે, એ કોડને તમારે યુઝ કરવો હોય તો તમારે જે તમારી મેઇન ફાઇલ છે એ મેઇન ફાઇલમાં તમારે શું કરવાનું તો કે ઇન્ક્લુડ અથવા તો રિક્વાયરનો યુઝ કરતા હતા. તો ઓટો લોડિંગ ક્યારે યુઝ થશે એ કન્સેપ્ટ આપણે જોઈએ. ધ મોર ક્લીન યોર કોડ ઇઝ મોર રીડેબલ એન્ડ યુઝફુલ ઇટ. જો તમારો કોડ છે એ બહુ જ ક્લીન હોય તો શું થશે તો કે એ કોડ છે ને એ રીડેબલ ઇઝીલી થશે, સમજાશે વ્યવસ્થિત. When you are working with quite large PHP project, you will have to large number of class files. તમે જ્યારે બહુ જ મોટા PHPના પ્રોજેક્ટમાં વર્ક કરતા હોય ત્યારે એવું જરૂરી જ નથી કે એક જ ક્લાસની અંદર બધી વસ્તુ એડ થતી હોય. તમે જ્યારે એકદમ મોટા બધા પ્રોજેક્ટમાં વર્ક કરતા હોય, અત્યાર સુધી તમે જે PHPમાં વર્ક કર્યું ને એ કેવા ટાઈપનું વર્ક હતું તો કે સિમ્પલ તમે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટના પ્રોગ્રામ કરતા હતા. એમાંય છે ને અમુકને જો ફાઈવું હોય ને તો કનેક્શનની ફાઇલ બહારથી અલગથી ક્રિએટ કરતા હોય અને ઇન્સર્ટના જે પેજમાં એ કનેક્શનની ફાઇલ કોલ કરાવતા હોય ઇન્ક્લુડની મદદથી. પણ એ તમારી બધી છે ને સાવ સિમ્પલ વસ્તુ હતી. જો તમે એકદમ લાર્જ પ્રોજેક્ટમાં વર્ક કરતા હોય તો એ ટાઈમે તમારે શું કરવાનું થશે તો કે બંચ ઓફ ફાઇલ આવશે, ઇન્ક્લુડ અને રિક્વાયરના બંચ ઓફ સ્ટેટમેન્ટ આવશે. બતાવું તમને.
આ ટાઈપનું કંઈક થશે, આવી ટાઈપની સિચ્યુએશન થશે જ્યારે તમારો પ્રોજેક્ટ બહુ જ લાર્જ હશે, ત્યારે તમે એક કરતાં વધારે ફાઇલ ક્રિએટ કરેલી હશે અને એક કરતાં વધારે ફાઇલ તમે ઇન્ક્લુડ કરાવતા હોય તો તમારો પ્રોગ્રામ છે ને આ ટાઈપનો થઈ જશે. આ તો મેં છે ને અત્યારે એક જ ઇન્ક્લુડ કરાવેલું છે. અમુકના પ્રોજેક્ટ છે એ એટલા બધા મોટા હોય કે અહીંયા છે ને નંબર ઓફ સ્ટેટમેન્ટ આ ટાઈપનું આવી જતું હોય, આવી 10-15 લાઈનો આવી જતી હોય, આવા ટાઈપનું કોડિંગ થઈ જતું હોય, એક કરતાં વધારે ફાઇલો ઇન્ક્લુડ કરાવેલી હોય. તો શું થશે તો કે ધીસ ઇઝ નોટ ધ વે વી નીડ ઇટ ટુ ડન. આ છે ને સારો રસ્તો નથી, આ ગુડ વે નથી. આનાથી શું થશે તો કે પ્રોગ્રામ બહુ જ કોમ્પ્લિકેટેડ થશે. તમે ઇન્ક્લુડ કરાવો છો, અત્યારે 2 જ ફાઇલ છે ને તો ઇન્ક્લુડ થઈ જાય તો એ વ્યવસ્થિત ઠીક છે, ચલો 2 ફાઇલમાં રેડી છે. પણ આની બદલે સપોઝ કે 15 ફાઇલો ઇન્ક્લુડ કરવાની હોય તો આ વસ્તુ ગુડ નથી. જો તમે એકચ્યુઅલી પ્રોગ્રામિંગ કરતા હોય, રિયલ ટાઈમ પ્રોગ્રામિંગ થતું હોય તો એ ટાઈમે આ વસ્તુ ગુડ નથી, સારી નથી. તો આ કન્સેપ્ટના સોલ્યુશન માટે ઓટોમેટિકલી તમારે PHP કોડને લોડ કરવા માટે એક ફંક્શન છે, એ ફંક્શનનો યુઝ થશે. તો એની માટે તમારે એક ક્લાસ ક્રિએટ કરવો પડશે, ઓટો લોડિંગનો ક્લાસ. એ ઓટો લોડિંગના ક્લાસમાં તમારે એ ફંક્શનને એડ કરવાનું રહેશે. બતાવું તમને. તો નેક્સ્ટ શું કીધું છે તો કે ઇટ વુડ બી એ ગ્રેટ ઇફ વી કુડ લેટ PHP ટુ ઓટોમેટિકલી લોડ. જો આ જ વસ્તુ છે ને તમે એક વસ્તુ 10 લાઈન ઓટો લોડિંગની લખો છો, એની કરતાં આપણે PHP ઉપર જ રાખી દઈએ તો કે PHP જ ઓટોમેટિક દરેક તમારી જે ફાઇલ છે એ ફાઇલને લોડ કરે તો આ વસ્તુ તમારી માટે સહેલી બનશે. તો આના સોલ્યુશન માટે PHP એ શું કીધું તો કે PHP સપોર્ટ ઓટો લોડિંગ વિથ લિટલ પીસ ઓફ કોડિંગ. તમારે શું કરવાનું છે તો કે એક જ લાઈન કોડિંગની કરવાની છે. એ એક જ લાઈન છે એ તમારા દરેક ક્લાસને લોડ કરી લેશે. તો એ વસ્તુ છે એ PHP સપોર્ટ કરે છે કોની મદદથી તો કે ઓટો લોડિંગ ક્લાસથી. તો અહીંયા હજી એક એક્ઝામ્પલ આપેલું છે. દાખલા તરીકે આપણા 2 ફાઇલ છે circle.php અને બીજી ફાઇલ છે square.php અને આપણી જે મેઇન ફાઇલ છે એ છે યુઝેજ. હવે અહીંયા તમે દાખલા તરીકે યુ કરી નાખો કે કોઈ પણ ફાઇલનું નામ આપી દો, ટેસ્ટ આપો, અહીંયા તમારી સી ફાઇલ આપી દો. આ મેં સર્કલને એ લીધી છે, તમે આવી રીતે કોઈ પણ ફાઇલનું નામ આપી શકો. આ તો આઈ હોપ બધાને ખ્યાલ હશે. મારી 2 ફાઇલ છે, એક છે સર્કલની, બીજી છે સ્ક્વેરની. આ 2 ફાઇલમાં મેં અલગ પ્રોગ્રામિંગ કરેલું છે. મારી એક ત્રીજી ફાઇલ છે યુઝેજ. હવે એનું નામ મેં આપી દીધું છે દાખલા તરીકે ટેસ્ટ. તો આ ટેસ્ટ વાળી ફાઇલ છે એમાં મારે મારી આ 2 ફાઇલ છે સર્કલ અને PHP ને યુઝ કરવી છે. તો તમારું ઓટો લોડિંગથી આ વસ્તુ કઈ રીતે થશે એ બતાવું છું. તો ઓટો લોડિંગ શું કરવાનું તો કે તમારે છે ને એક અલગથી ફાઇલ બનાવવાની થશે autoload.php. હવે autoload.php માં તમારે આ કોડ એડ કરવાનો રહેશે. autoload.php માં તમારે સિમ્પલી આ એક કોડ એડ કરવાનો થશે. આ કોડ 1 by 1 સમજાવું છું તમને. autoload.php માં તમારે એક કોડ એડ કરી દેવાનો અને તમારી જે મેઇન ફાઇલ છે કે જેમાં તમારે ઓલું સર્કલ અને સ્ક્વેર નામના જે 2 ફાઇલ એક્સેસ કરવી હતી એ હવે અલગથી એડ કરવાની જરૂર નથી. તમારે શું કરવાનું તો કે તમારે એક જ ફાઇલ ઇન્ક્લુડ કરવાની છે autoload.php. હવે આ autoload.php શું કરશે તો કે autoload.php ઓટોમેટિકલી આ જે પેજ છે, આ જે તમારું પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં ઓટોમેટિક સર્કલ અને સ્ક્વેર નામની 2 ફાઇલ ઇન્ક્લુડ કરશે. હવે ક્વેશ્ચન થાય કઈ રીતે એડ કરશે તો કે એનું કોડિંગ છે એ કોડિંગ મેં મારી autoload.php માં આપેલું છે. તો અત્યારે હું તમને ખાલી એટલું જ કહું છું કે તમે ઓટોલોડિંગ ક્લાસ યુઝ કર્યો હશે તો તમારા પ્રોગ્રામમાં નંબર ઓફ લાઇન છે એ નંબર ઓફ લાઇન ઓછી થઈ જશે. દાખલા તરીકે તમે અહીંયા લખો છો 10 લાઇન છે એ 10 લાઇન ઇન્ક્લુડની કરી છે, એ 10 લાઇનની બદલે તમારે આ એક જ લાઇન લખવાની છે. આ એક લાઇન શું કરશે તો કે ઓલી 10 ફાઇલ છે એ ઓટોમેટિક લોડ કરશે. તો આપણને ક્વેશ્ચન થાય કે આ autoload.php માં શું હશે
તો અત્યાર સુધીમાં તમને કન્ફ્યુઝન છે ઓટો લોડ ક્યારે યુઝ થશે? મેડમ હા હા બોલો. પણ આમાં તો હતું ઈ જ થયું ને, તમે ઓટો લોડ પીએચપી ની અંદર ઈ બધી ફાઇલો અંદર નાખો અને પછી ઈ ફાઇલ ને અહીંયા બહાર કોલ નહીં કરેલી નહીં હોય નહીં નહીં તો બે નહીં વસ્તુ સેમ જ થઈ. ના ના ના, ઓટોલોડ ડોટ પીએચપી માં ફાઇલ નથી. બતાવું તમને. ઓટોલોડ ડોટ પીએચપી છે ને એમાં ફાઇલ નથી, એમાં એક છે ને લાઇબ્રેરી ફંક્શન છે. હા. એ કોડિંગ હું તમને બતાવું છું. અત્યાર સુધીનું મારું જે કોડિંગ હતું કે મારે ઇન્ક્લુડ કરાવવાની હતી સર્કલની ને સ્ક્વેરની બે ફાઇલ છે. અત્યારે તો છે ને મેં લિમિટ એક એક્ઝામ્પલ લીધું છે. દાખલા તરીકે અહીંયા 50 ફાઇલો હોય તો મારે 50 ફાઇલ અહીંયા ઇન્ક્લુડ કરાવવી પડશે. એ 50 ફાઇલ ઇન્ક્લુડ ન કરાવી હોય તો હું એક જ ફાઇલ ઇન્ક્લુડ કરાવું છું ઓટોલોડ ડોટ પીએચપી. હવે ઓટોલોડ ડોટ પીએચપી શું કરશે એ કોડિંગ બતાવું છું. એ પહેલાં હું તમને આ ક્લાસ સમજાવું છું. આ પ્રોગ્રામ શું કરશે તો કે જ્યારે તમારું પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે ત્યારે આવું આવશે કે ન્યૂ સર્કલ. તો આ સર્કલ નામનો ક્લાસ છે એ તમને મળશે નહીં. તો તમારું એક્ઝિક્યુશન શું કરશે તો કે સર્કલ વાળો ક્લાસ છે એ તમારા ઓટોલોડ ડોટ પીએચપીમાં ગોતવા જશે. હવે ઓટોલોડ ડોટ પીએચપીમાં શું છે એ એકચ્યુઅલી તમને હવે બતાવું છું. ઓટોલોડ ડોટ પીએચપીમાં એક લાઇબ્રેરી ફંક્શન આપેલું છે. આ એસપીએલ છે એ એસપીએલનો મતલબ શું થયો? આ એસપીએલનો મતલબ એવો થયો સ્ટાન્ડર્ડ પીએચપી લાઇબ્રેરી. સ્ટાન્ડર્ડ પીએચપી લાઇબ્રેરીમાં એક ફંક્શન છે ઓટોલોડ અંડરસ્કોર રજિસ્ટર. આ ઓટોલોડ અંડરસ્કોર રજિસ્ટર છે એ એક ફંક્શન છે. કોનું ફંક્શન છે તો કે પીએચપીનું ફંક્શન છે. આ ફંક્શન શું કરશે તો કે તમારે એ ફંક્શનમાં એક ક્લાસ પાસ કરવાનો છે. ક્લાસનું નામ પાસ કરવાનું છે. હવે આ ક્લાસનું નામ છે એ ક્લાસનું નામ પાછળ તમે શું કરશો તો કે કોડિંગમાં ડોલર ક્લાસનું નામ ડોટ પીએચપી. એટલે તમે શું કર્યું તો કે દાખલા તરીકે સર્કલ છે એ સર્કલ ક્યાં પાસ થશે તો કે સર્કલ છે ને એ અહીંયા પાસ થઈ જશે ક્લાસના નામમાં. હવે એક ખાસ ધ્યાન રાખવાનું કે તમારે તમારું ફાઇલનું નામ છે ને એ પાછું એવું જ રાખવું પડશે. અહીંયા જો ફાઇલનું નામ આપી દીધું છે સર્કલ ડોટ પીએચપી. તો હવે નેક્સ્ટ ટાઈમ થશે કેવું તો કે જો સર્કલ અહીંયા ખાલી સર્કલ આવેલું છે, ક્લાસનું નામ છે સર્કલ, તો એ કે સર્કલ જ ત્યાં આવ્યું છે. મેં કોડિંગની મદદથી શું કર્યું તો કે ડોટ પીએચપી એડ કરાવી દીધું છે. તો હવે મારું આ ફાઇલ છે ડોલર ફાઇલ નામના વેરિયેબલમાં શું આવશે તો કે સર્કલ ડોટ પીએચપી આટલું જ આવશે. હવે હું શું કરીશ તો કે હવે હું ચેક કરીશ ઇફ ફાઇલ એક્ઝિસ્ટ. આ ફાઇલ એક્ઝિસ્ટ ફંક્શન છે. જો ફાઇલ એક્ઝિસ્ટ હશે તો લૂપની અંદર જશે. જો ફાઇલ એક્ઝિસ્ટ નહીં હોય તો લૂપની બહાર વયું જશે. ઇફ કન્ડિશનની અંદર જશે નહીં. તો મેં પાસ શું કરાવેલું છે ડોલર ફાઇલ. તો ઓટોમેટિકલી અહીંયા મારી ફાઇલનું નામ આવી જશે સર્કલ ડોટ પીએચપી. તો તમારું જે છે ને એક્ઝિક્યુશન આ રીતે થશે. સર્કલ ડોટ પીએચપી ફાઇલ ગોતશે. જો સર્કલ ડોટ પીએચપી ફાઇલ એક્ઝિસ્ટ હશે તો કન્ડિશન ટ્રુ થશે તો ઓટોમેટિક શું કરાવવાનું ઇન્ક્લુડ અને પછી તમારી ફાઇલનું નામ. જો આ ફાઇલ નહીં હોય તો એલ્સમાં મેં કાંઈ વસ્તુ લખેલી નથી. ઓકે, તો ઓટોમેટિક મારી બે ફાઇલ ઇન્ક્લુડ થશે સર્કલ અને સ્ક્વેર. મેં એક જ ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ લખેલું છે પણ એ એક જ ઇન્ક્લુડ સ્ટેટમેન્ટથી મારી બે ફાઇલ સર્કલ ડોટ પીએચપી અને સ્ક્વેર ડોટ પીએચપી ઓટોમેટિક લોડ થઈ જશે. આમાં કોઈને કન્ફ્યુઝન છે? એટલે આ છે ને અત્યારે ફોર લૂપ થી પોસિબલ ફોર લૂપથી પોસિબલ Madam. ફોર લૂપથી પોસિબલ છે પણ એનું કાંઈ મિનિંગલેસ થઈ જશે. તમારું છે ને ઓટોમેટિક આ સર્કલ ને સ્ક્વેર માટે નહીં જાય. તમારું કમ્પાઇલ તમારું એક્ઝિક્યુશન અહીંયા સ્ટાર્ટ થયું. આ સર્કલ છે એ સર્કલ જેવું છે ને એ આ ક્લાસમાં ગોતશે, આ પ્રોગ્રામમાં ગોતશે પણ સર્કલ મળશે નહીં. એટલે એ ક્યાં વયું જશે ઇન્ક્લુડમાં જશે. કે ઇન્ક્લુડમાં સર્કલ મળશે તો કે ભાઈ ઇન્ક્લુડમાં ક્યાંય સર્કલ મળતું નથી. ઇન્ક્લુડમાં તો આવા ટાઈપનું કોડિંગ છે પણ એ આની મદદથી સર્કલ ગોતશે. ફોર લૂપ છે ને મિનિંગલેસ થશે. ફોર લૂપ તમે શું કરવા યુઝ કરશો? ડાયનામિક અલોકેશન માટે ફાઇલ આમાં ઈ જ કરેલું છે કે ડાયનેમિક ઈ ફાઇલ ને બે ને કનેક્ટ કરે છે.
કે જે ફાઇલનું નામ ત્યાં જાય છે એ ફાઇલ ભેગું ep.php કનેક્ટ થશે. જો એ ફાઇલ અવેલેબલ છે તો એ ભેગા ઇન્ક્લુડ થઈ જાય. પણ તો ફોર લૂપ ની જરૂર નથી ને, ઇફ થી સિમ્પલ પોસિબલ થઈ ગયું છે ને. ફોર લૂપ થી શું કરશો તમે? હા, તો if થી વધારે ફાઇલ જરાક એક હારે કનેક્ટ કરાવી હોય ત્યારે. નહીં ઘનશ્યામ, વધારે ફાઇલ એડ કરાવી હશે ને તોય આ જ વસ્તુ થશે. અહીંયા જો સર્કલ, દાખલા તરીકે એક કામ કરું, જો વેઇટ, સમજાઈ ગયું તમારું બધું. ડિરેક્ટમાં ક્લાસ જે જાય છે એના જ કરજો. જેમ જેમ તમારા ક્લાસના ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરો છો ને એમ ઓટો લોડિંગમાં જશે. એટલે ફોર લૂપ મિનિંગલેસ થઈ ને. સમજાઈ ગયું, if થી પણ પોસિબલ થઈ જાય. ઓકે, તો આ જે કન્સેપ્ટ છે એ છે ઓટો લોડિંગનો. આપણે થિયરી બેઝ થોડુંક જોઈ લઈએ. નાવ વી નીડ ટુ એક્સેસ સર્કલ એન્ડ સ્ક્વેર ક્લાસ which are circle.php and square.php respectively. તમારે સર્કલ અને સ્ક્વેર તમારે ક્લાસ એક્સેસ કરવા છે તો સર્કલ ક્લાસ ક્યાં આવેલો છે તો કે circle.php માં આવેલો છે. સ્ક્વેર ક્લાસ ક્યાં આવેલો છે તો કે square.php માં આવેલો છે. બિફોર ધેટ વી નીડ ટુ તમારે આના પહેલા શું જોશે તો કે ઓટો લોડર વાળું એક ફાઇલ સેપરેટ કરવાની થશે. હવે છે ને એક ક્વેશ્ચન થાય કે આ ફાઇલનું નામ autoload.php જ રાખવું જરૂરી છે તો કે ના, આ ફાઇલ autoload.php રાખવું જરૂરી નથી. તમે અહીંયા આજે તમે એક્સરસાઇઝ કરજો, આ ઓટોલોડની જગ્યાએ તમે abc.php કરજો, થાય છે કે નહીં? આજે તમારે એક્સરસાઇઝ કરવાની છે, થાશે? ચલો આ હોમવર્કમાં આપું છું. હા, ઓકે થાય. ઓકે, એ હોમવર્કમાં આપ્યું છે, કાલે મને તમે આન્સર આપજો. ઓકે ઓકે, નેક્સ્ટ છે PHP નું એક બિલ્ટ ઇન ફંક્શન છે. એ બિલ્ટ ઇન ફંક્શનથી આપણે શું કરશું તો કે બધી ફાઇલનું લોડ કરાવશું. એ ફંક્શનનું નામ શું છે તો કે autoload_register. autoload_register છે એ PHP નું બિલ્ટ ઇન ફંક્શન છે. એ ફંક્શનમાં તમારે આર્ગ્યુમેન્ટ તરીકે શું એક્સેપ્ટ કરે છે તો કે એક ફંક્શન છે, એ ફંક્શન શું કરશે તો કે ક્લાસનું નામ એક્સેપ્ટ કરે છે. હવે એ ક્લાસનું નામ છે એ ક્લાસનું નામ જ સેમ તમારી શું હશે તો કે ફાઇલનું નામ હશે, તો જ તમે આ વસ્તુ લોડ કરાવી શકશો. તો આ ઓટો લોડના કન્સેપ્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓટો લોડ ક્લાસીસ જનરલી 2 થી 3 માર્ક્સમાં પૂછાય છે. ઓટો લોડિંગ ક્લાસીસ. ઓકે, આઈ હોપ આમાં ના. ઓકે, આનાથી શું થશે તો કે તમારે જે એક કરતાં વધારે કોડ લખવો પડે છે એની માટે જે ટાઈમ છે એ ટાઈમ બચશે. તમારે અહીંયા ઇન્ક્લુડ કરાવી હોય 50 ફાઇલો, એ 50 ફાઇલો ઇન્ક્લુડ કરવી એની કરતાં બેટર છે કે એક ફાઇલ આવી રીતે ક્રિએટ કરી લેવી. ચલો હું છે ને તમને હવે આપણા પહેલા યુનિટના એક પોઈન્ટ બતાવું છું. ઇન કેસ તમને કન્ફ્યુઝન હોય ને તો આપણે એ સોલ્વ કરીએ. તમારે આના પછી કોઈનો લેક્ચર છે? ઓકે, ભરત સર નો છે પણ લિંક નથી મોકલી એમને હજુ. ઓકે, તો આપણે થોડીક વાર કન્ટિન્યુ રાખીએ. ઓકે, 10 ને 2 જ થઈ છે. આપણો જે છે ને પહેલો પોઈન્ટ છે પ્રોસીજર. મેડમ મોકલી દીધી. હા, ઓકે, વાંધો નહીં, હજી ટાઈમ છે આપણી પાસે. આપણો જે પહેલો પોઈન્ટ છે ને એ છે પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આપણે C++ સ્ટાર્ટ કર્યું ને ત્યારે આઈ ગેસ મેં આ બધી વસ્તુ તમને સમજાવી જ દીધી છે કે પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું હોય, એની કંઈક કેરેક્ટરિસ્ટિક્સ છે. પછી પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એમાં મેઇન પ્રોગ્રામ છે એ ડિવાઈડ થશે નાના નાના સબ પાર્ટમાં. તો આ જે નાના નાના સબ પાર્ટ છે એને કહેવાય ફંક્શન. આવી બધી વસ્તુ આપણે આઈ ગેસ ડિસ્કસ કરી હતી. પછી આ જ પોઈન્ટમાં છે ને ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલનું ડિસ્કશન કર્યું હતું, તમને ખ્યાલ હોય તો. મલ્ટિપલ ફંક્શનને કોમ્યુનિકેશન કરવું હોય તો કઈ રીતે થાય તો કે ગ્લોબલ વેરિયેબલથી થાય. તમારા કોઈ પણ પ્રોગ્રામ છે ને એમાં 2 ટાઈપના વેરિયેબલ હોય,
લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલ. ગ્લોબલ વેરિયેબલ શું કરશે તો કે બે ફંક્શન વચ્ચે કોમ્યુનિકેશન કરવું છે તો એ વસ્તુ ગ્લોબલ વેરિયેબલ શું કરશે તો કે ગ્લોબલ વેરિયેબલ આ ફંક્શન 1 માટે તમે યુઝ કરી શકો, ફંક્શન 2 માટે યુઝ કરી શકો અને ફંક્શન 3 માટે પણ યુઝ કરી શકો. સેમ વસ્તુ લોકલ વેરિયેબલની લિમિટેશન શું છે તો કે ફંક્શનની અંદર તમે જો કોઈ વેરિયેબલ ડિક્લેર કર્યો છે તો એ વેરિયેબલ એ ફંક્શનનો લોકલ વેરિયેબલ થયો. તો એ લોકલ વેરિયેબલ છે એ ફંક્શનના કોડ પૂરતો જ સીમિત રહેશે, ફંક્શનના બ્લોક પૂરતો જ સીમિત રહેશે. દાખલા તરીકે લોકલ કરી અને ડેટા 1 મેં ડિક્લેર કર્યો છે તો એ તમારો ફંક્શન 3 એક્સેસ નહીં કરી શકે. શું કામ તો કે એ લોકલ વેરિયેબલ છે એ પર્ટિક્યુલર ફંક્શન 1 માટે જ આપેલો છે. આ બધું ડિસ્કશન આઈ હોપ આપણે કર્યું હતું. લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલનું રિલેશન શું છે આનું બધું ડિસ્કશન કર્યું હતું. આ યાદ છે? પીઓપી કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી આપણે, યાદ છે? હા. ઓકે. ઇન કેસ કન્ફ્યુઝન હોય તો આપણને નેક્સ્ટ લેક્ચરમાં કહેજો, આપણે એ કરશું. ઓઓપી નું આપણે ડિસ્કશન થઈ ગયું હતું કેમ કે આપણે C++ માં જે પહેલું ચેપ્ટર છે ને એ આ જ છે. એક આ ઓટો લોડિંગ ક્લાસ વાળું નહોતું, બાકી બધું આ જ હતું. ઓઓપી લેંગ્વેજમાં ઓબ્જેક્ટ કોને કહેવાય, ક્લાસ કોને કહેવાય, ડેટા હાઇડિંગ, ઇન્ટરફેસ, પોલિમોર્ફિઝમ, ડેટા બાઇન્ડિંગ, આ બધા પોઈન્ટ જોયા હતા. પછી આ કયો છે તો કે બેઝિક કન્સેપ્ટ વાળો હતો. આ બેઝિક કન્સેપ્ટમાં છે ને દરેક પોઈન્ટ એકદમ ડીપમાં આપેલા છે કે ઓબ્જેક્ટ કોને કહેવાય, ક્લાસ કોને કહેવાય, ડેટા એબ્સ્ટ્રેક્શન શું છે, ડેટા એન્કેપ્સ્યુલેશન શું છે. પછી ડેટા એન્કેપ્સ્યુલેશનમાં જ છે ને પછી ડેટા હાઇડિંગનો પોઈન્ટ હતો. પછી પ્રોપર્ટી, એક આ વિઝિબિલિટી. પણ વિઝિબિલિટી છે એ આપણે કોની માટે જોવાની છે તો કે મેથડ માટે, કોન્સ્ટન્ટ માટે અને ઓબ્જેક્ટ માટે. કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર. ડિસ્ટ્રક્ટરમાં છે ને એમસીક્યુમાં આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કે ડિસ્ટ્રક્ટર માટે કયું ફંક્શન યુઝ થાય છે. મેડમ. હા હા બોલો. વિઝિબિલિટી માં તમે જે તને ઉપર બતાડી ચાર ઈ છે ને આ વિઝિબિલિટી છે ને એ હજી પ્રોપર્ટી ઉપર જાઓ. જો પબ્લિક પ્રાઇવેટ હા, અને આવડે. પ્રોટેક્ટેડ છે ને, પબ્લિક પ્રાઇવેટ પ્રોટેક્ટેડ એ છે ને આપણે ઈ નહીં. હા હા એ આ જ કહું છું. પબ્લિક પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડની વિઝિબિલિટી કોને લાગુ પડશે તો કે તમારા જે મેમ્બર છે, ક્લાસ છે, એ ક્લાસની પ્રોપર્ટી, ક્લાસની મેથડ, એના કોન્સ્ટન્ટ અને એના ઓબ્જેક્ટ માટે વિઝિબિલિટી લાગુ પડશે. પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાં કોણ આવે તો પેલા વેરિયેબલ ને ઈ બધા ઓકે આવે. મેડમ. ઓકે ખ્યાલ આવ્યો? એટલે ઈ લિસ્ટ આપ્યું છે અહીંયા. C++ કરાયું ને C++ કરાયું ત્યારે આપણે વિઝિબિલિટીમાં એવું જ કીધું હતું ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન. ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન એવું જ ડિસ્કશન કર્યું હતું. પણ આમાં શું કહે છે તો કે આમાં પ્રોપર્ટી અને મેથડ કહે છે. ઓકે સરવાળે થાશે સરખું જ બધું. ઓકે કન્ફ્યુઝન છે કે આગળ જ કહું? ઓકે નેક્સ્ટ છે એ છે કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટરનું આઈ હોપ બધાને ખ્યાલ હશે. કન્સ્ટ્રક્ટર એક સ્પેશિયલ મેમ્બર ફંક્શન છે, એક ફંક્શન છે. એ શું કરશે તો કે તમારા ઓબ્જેક્ટ છે ને એને તમારે ઓટોમેટિકલી ઇનિશિયલાઇઝ કરવા છે અથવા તો ઓટોમેટિકલી તમારે કોઈ વેલ્યુ અસાઇન કરવી છે તો એની માટે તમારું કન્સ્ટ્રક્ટરનો યુઝ થશે. સેમ વસ્તુ ડિસ્ટ્રક્ટર છે. ડિસ્ટ્રક્ટર શું કરે તો કે ડિલીટ કરે. તમારો જે બ્લોક છે એનો સ્કોપ પતી જાય એટલે તમારો જે ઓબ્જેક્ટ છે એ ડિસ્ટ્રોય થઈ જશે. એ સેમ વસ્તુ પછી ઇનહેરિટન્સ હતું. ઇનહેરિટન્સના તો ડીપમાં આપણે જોશું, ચેપ્ટર એ આવે છે C++માં તો એ તો આપણે જોઈ લેશું. પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ ખ્યાલ છે? પોલિમોર્ફિઝમ એક જ ફોર્મ પણ મલ્ટિપલ ટાસ્ક.
એક જ ઓપરેશન હશે, એક જ વસ્તુ હશે, પણ એનું બિહેવિયર અલગ અલગ હશે. અલગ અલગ કન્ડિશન પ્રમાણે એનું કામ છે એ અલગ અલગ થઈ જાય. એ પોલિમોર્ફિઝમ છે. એવું હશે ને તો આના વિડીયો મેં બનાવેલા છે, તમારી પાસે આઈ ગેસ લિંક હોય તો. ડાયનેમિક બાઇન્ડિંગમાં એટલે ઓવરલોડિંગ નો થયો ને પોલિમર. હા, ઓવરલોડિંગ નો થયો. ઓવરલોડિંગ ને ઓવરરાઇડિંગ ના કન્સેપ્ટ છે આમાં પોલિમોર્ફિઝમમાં. ડાયનેમિક બાઇન્ડિંગ ઓકે, એક કામ કરજો. ઓવરવ્યુ આપો. ઓકે, ડાયનેમિક બાઇન્ડિંગ એટલે શું? તો કે કોઈ બે ફંક્શન વચ્ચે તમારે લિંક આપવી હોય ને, બે ફંક્શન વચ્ચે કોમ્યુનિકેશન કરાવવું હોય ને, એને કહેવાય બાઇન્ડિંગ. હવે જનરલી તમારે બાઇન્ડિંગ છે ને, ડાયનેમિક બાઇન્ડિંગ બે રીતે થાય, કમ્પાઇલ ટાઈમ અને બીજું છે ને એ છે રન ટાઈમ. લેટ બાઇન્ડિંગ અને અર્લી બાઇન્ડિંગના બે કન્સેપ્ટ છે. હવે બાઇન્ડિંગ એટલે શું? તો કે તમે લિંકિંગ કરો છો, તમે એક્ઝિક્યુશન ટાઈમે લિંકિંગ કરતા હોય, તમે એક્ઝિક્યુશન ટાઈમે લિંકિંગ કરો ને એને કહેવાય બાઇન્ડિંગ. ડાયનેમિક બાઇન્ડિંગ છે ને એ એક અલગ પોઈન્ટ જ છે. જનરલી બાઇન્ડિંગ બે રીતે થતું હોય, કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ. હવે રન ટાઈમને પાછું ડાયનેમિક બાઇન્ડિંગ પણ કહેવાય. કમ્પાઇલ ટાઈમ છે એને અર્લી બાઇન્ડિંગ કહેવાય અને રન ટાઈમ બાઇન્ડિંગ છે એને ડાયનેમિક બાઇન્ડિંગ પણ કહેવાય. તો બાઇન્ડિંગ એટલે શું? તો કે તમે શું કરો છો, ફંક્શન એક્ઝિક્યુશન કરો ને ત્યારે તમારા ફંક્શનનું ને એનું લિંકિંગ કરો છો. એક્ઝિક્યુશન ટાઈમે લિંકિંગ કરો છો, એમાં તમે ડેટા એડ કરો છો, તો એ તમારું કમ્પાઇલ ટાઈમ થયું કે ઓલરેડી જે વસ્તુ એક્ઝિસ્ટિંગ છે ને એને જ તમે બાઇન્ડ કરો છો. હવે રન ટાઈમ બાઇન્ડિંગ એટલે શું? તો કે યુઝર જે વેલ્યુ એન્ટર કરે એ યુઝરની વેલ્યુ ઉપરથી તમારું એક્ઝિક્યુશન થતું હોય. યુઝર જે વેલ્યુ આપે અને એ વેલ્યુ ઉપરથી એક્ઝિક્યુશન થતું હોય એ છે ને એ ડાયનેમિક બાઇન્ડિંગ થયું. આમાં કન્ફ્યુઝન છે? એટલે રન ટાઈમે થયું કહેવાય. ઓલું કમ્પાઇલ ટાઈમ એમાં કમ્પાઇલ ટાઈમમાં શું હોય છે? તો કે બધી વસ્તુ ઓલરેડી આપેલી જ હશે. કમ્પાઇલર ટાઈમે બધી વસ્તુ નક્કી થાય કે આ પ્રોગ્રામ આ એક્ઝિક્યુટ થશે, ઓલો આ એક્ઝિક્યુશન થશે, આ બધું વસ્તુ ફિક્સ હોય. ઓલું શું થાય? તો કે યુઝર વેલ્યુ નાખે ને એ પ્રમાણે એક્ઝિક્યુશન થાય. રેડી? અર્લી બાઇન્ડિંગ ને લેટ બાઇન્ડિંગ બે આવા નામ છે એના, એ આ થિયરીમાં છે. ઓકે. નેક્સ્ટ છે એ છે મેસેજ પાસિંગ. તમારો મેસેજ પાસિંગ ક્યારે આવે? તો કે એક જ પ્રોગ્રામમાં મલ્ટિપલ ઓબ્જેક્ટ હોય, મલ્ટિપલ ઓબ્જેક્ટનું કોમ્યુનિકેશન કરવું હોય તો એ કોમ્યુનિકેશન છે એ પોસિબલ છે મેસેજ પાસિંગથી. મેસેજ પાસિંગ શું કરશે? તો કે મેસેજ પાસિંગ કોઈ કન્સેપ્ટ નથી. મેસેજ પાસિંગ એક મેથડ આપે છે. એ મેથડ છે એ છે ઇન્ટરફેસ. ઇન્ટરફેસની મદદથી કોમ્યુનિકેશન થશે. એટલે કોમ્યુનિકેશન થાય એટલે શું? તો કે મેસેજ તમે સેન્ડ કરો, રિસીવ કરો, આ બધી વસ્તુ થશે. આ ઓવરવ્યૂ થયો તમારો મેસેજ પાસિંગનો. ઓકે, આમાં ઓકે. ઓકે, તો કન્ફ્યુઝન છે આમાં?